વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલ અને જય અંબે સ્કૂલમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી યોજવામાં આવી હતી, જેનો શપથવિધિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હરણી ખાતે આવેલ અંબે વિદ્યાલય જય અંબે વિદ્યાલય સ્કૂલમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હરણી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી વસાવા, સ્કૂલના ડાયરેક્ટર, પ્રિન્સિપલ, શિક્ષક તથા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટાયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ શપથવિધિ કાર્યક્રમ સરદાર પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અંગે હરણી અંબે વિદ્યાલયના પ્રિન્સિપાલ માનસી મુડે જણાવ્યું હતું કે Dear Sir, Senior Principal and CAO, GSEB and faithfully discharge the duty of my post. Today we stand the values of leadership. Tomorrow we create the Dhar Akshar. Meet Sharma, Arya Bharvi, Bhavya Kavya district. Sir completed its school. They have to fulfill the house responsibility. A uniformed officer carries not just duty bureau. He was posted in Surat city and Navsari district. Shloka will be chanted by Rida. Leadership is the capacity to translate vision into reality. मुझे आज हेड गर्ल बनाया है। मुझे बहुत अच्छा लग रहा है। मेरी मेहनत थी, मुझे उसका फल मिला है और इस स्कूल को मैं जितने अच्छे से हो सकूँ इतनी अच्छे से मैं संभालूँगी। टीचर्स को के पीछे मतलब मेहनत करूँगी, सब चीज़ें सीधी तरीके से हो, कोई भी नेगेटिव इम्पैक्ट ना हो स्टूडेंट पे, वो मेरा काम है और वो मैं देखभाल उसकी करूँगी। જય અંબે વિદ્યાલયની હેડ ગર્લ છું હું. બધા વિદ્યાર્થીઓના સપોર્ટથી હું આજે હેડ ગર્લ બની છું. હું ખૂબ જ ખુશ છું કે મેં હેડ ગર્લ બની છું. હેડ ગર્લ બનીને મેં સ્ટુડન્ટ્સના જે બી પ્રોબ્લેમ્સ હશે તે સોલ્વ કરીશ અને એ લોકોને જે બી કોઈ બી પ્રોબ્લેમ હોય એમને કંઈ બી કામ હોય તેમાં હું ઉપયોગી બનીશ. થેન્ક યુ. આ સ્કૂલનું નામ છે અંબે વિદ્યાલય.
આ હરણીમાં છે અને હું હેડગર્લ બની છું એટલે હું મારા સ્કૂલને બહુ આગળ સુધી લઈ જઈશ અને તેને બહુ જ સરસ રીતે રાખીશ. બાળકોની સમસ્યા છે તો કઈ રીતના નિકાલ કરશો? એ બાળકોની સમસ્યા હોય તો હું એમની મદદ કરીશ. જ્યારે પણ તેમને બોલાવ્યું હોય મને હું જઈશ અને તેમની હેલ્પ કરીશ. વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નિભાવવાનો છે કે દરેક વિદ્યાર્થીઓને સાથ મળે અને કોઈનો અન્યાય ન થાય અને દરેકને પોતાનો ન્યાય મળી રહે, તેથી કોઈ પણ નેગેટિવ કાર્ય ન થાય. બેઝિક શું રહેશે કામગીરી? બેઝિક બધાનો સાથ અને સહકાર આપશે. આજે કાઉન્સિલ મેમ્બર્સ છે એમનું શપથવિધિ સમારોહ રાખવામાં આવ્યો છે અંબે જય અંબે વિદ્યાલય અને અંબે સ્કૂલ હરણી સરદાર પટેલ ઓડિટોરિયમમાં. કોણ કોણ ઉપસ્થિત રહ્યું છે અને ખાસ કરીને પ્રોગ્રામમાં શું રાખવામાં આવશે? ચીફ ગેસ્ટમાં અમારા શ્રી વસાવા સાહેબ છે જે હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે. તદુપરાંત અમારા જે ચેરમેન સર છે અમિત શાહ સર, ડાયરેક્ટર મેડમ ભાવેશા મેડમ, વિવેક સર જે અમારા અંબે જય અંબે વિદ્યાલયના ડાયરેક્ટર છે, આશીષ શાહ સર જે શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર છે, અને અમારા સ્કૂલના પ્રિન્સિપલ્સ, છોકરાઓ, પેરેન્ટ્સ એ બધા અહીંયા આજે ઉપસ્થિત છે. અને પ્રોગ્રામ જેવી રીતે ડેમોક્રેટિક કન્ટ્રીમાં આપણે રહીએ છીએ, ભારત એક લોકતાંત્રિક દેશ છે, એમાં કેવી રીતે આપણે મતદાન છે અને નાગરિકોના હક શું હોય છે. સો એ મતદાર સંઘની ચૂંટણી અમારી હતી અને એમાં જે વિજેતાઓ બન્યા છે એમની આજે શપથવિધિ છે, જેમાં હેડ ગર્લ હેડ બોય છે 3 સ્કૂલના, કેપ્ટન્સ છે, હાઉસ કેપ્ટન્સ છે, વાઇસ કેપ્ટન્સ છે, એ બધાનો આજે શપથવિધિ સમારોહ છે. જેના થકે અમે લોકતાંત્રિક સંવિધાન શું છે એનું છોકરાઓને સારી રીતે એક નર્ચરિંગ આપી રહ્યા છીએ. હું માનસી મુળે, પ્રિન્સિપલ અંબે સ્કૂલ હરણી.